ઘણા સમયથી નકલી દવાઓ, ખાદ્ય પદાર્થો નકલીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. દિવાળી પહેલા આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘણી બધી જગ્યાએ રેડ પાડી. મોટા જથ્થામાં પનીર પકડાયું. સુરતની અંદર 9,000 કિલો ઘી નકલી પકડાયું. 2-5 કેસ થાય, 2-5,000, 25,000 દંડ થાય, છૂટી જાય, ફરીવાર પાછો ધંધો શરૂ. 2 ફાર્મ બન્યા છે. ભેળસેળ કરનારા, નકલી બનાવનારા લોકો, માફિયાઓ, કોઈ ડર વગર, ભય વગર 2 ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે. તો અટકાવો કેવી રીતે? મિટિંગો કરવાથી, નિવેદનોબાજી કરવાથી, કોઈ આદેશો કરવાથી આને રોકો અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવો. અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે, એનું પાલન કરાવવું પડે. વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ. એનો કઈ પરિણામ નથી મળ્યું, કાયદો નથી બન્યો. એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય. લોકોના જીવન સાથે છેડા કરે છે. કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય. આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં. લોકો બેફામ થઈને ડર વગર, ભય વગર આ કામ કરીએ. એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે. નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ. અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે.